હવે આપણને એમ થાય છેલ્લે ભગવાનને યાદ કરી લઈશું એટલે ઉદ્ધાર થઈ જાય. જિંદગી જપ્યા હોય ને તો જ છેલ્લી ઘડીએ યાદ આવે. આપણે તો હવેલી ઠાકોરજીની સામે બેઠા હોઈએ ને તોય મન ભગવાનમાં હોતું નથી. અંત સમયમાં બાટલા ચડતા હશે, બાજુ નર્સ અને ડોક્ટર હશે, સમયે ભગવાનમાં મન હશે એવું માનો છો? સંભવ જ નથી. કુળતામાં પણ મન ભગવાનમાં નથી રહેતું તો પ્રતિકૂળતાઓમાં ક્યાં ભગવાન યાદ આવે? એટલે હું વાર કહું, ભગવાનનું નામ લગાડવાની મહેનત નહીં કરવી, એને આદત બનાવી દે. કઈ પણ થાય ને એ ઠાકોરજી બોલવાની આદત જ બનાવી દે. એટલે મન હોય કે ન હોય, છેલ્લી ઘડીએ પણ તમને તમારા દેહનું ભાન નહીં હોય અને ડોક્ટર કે છેલ્લું ઇન્જેક્શન લગાવવું પડશે અને ઇન્જેક્શન લગાવે તો અમને દુખે અને સહેજ મોઢામાંથી સહજમાં નીકળી જાય, હે હરી પરમાત્મા દોડતો આવી અને તમને તમારા ધામમાં લઈ જશે. આદત વશ પણ ભગવાનનું નામ નીકળી ગયું ને તોય ઉદ્ધાર થઈ જશે. અંત સમયમાં મન ક્યાં હશે કોણ જાણે. જીભને હરિનું નામ લેવાની આદત પાડી.